જિયાઉદ્દીન બરાનીએ દસ્તાવેજ તારીખે ફિરુઝ શાહીમાં લખ્યું છે કે સમગ્ર ગુજરાત આક્રમણખોરોનું શિકાર બની ગયું. સુલતાન મહમૂદની જીત પછી મૂર્તિઓ તોડવામાં આવી. બ્રાહ્મણોએ હિન્દુઓની પૂજા માટે સોમનાથ નામથી બનાવેલા મંદિરમાં મૂર્તિને સ્થાપિત કરી હતી. આ મૂર્તિને દિલ્હીમાં લઈ જવામાં આવી હતી, જ્યાં લોકોના પગ તળે કચડી નાખવા માટે એને રાખવામાં આવી હતી. આ ભયાનક વાસ્તવિકતા છે. એટલે સતીશચંદ્રએ આમાં ક્યાંથી સહિષ્ણુતા જોવા મળી એ એક સૌથી મોટો સવાલ છે. અમે તમને મુગલોની કહેવાતી સહિષ્ણુતાની વધુ હકીકતો જણાવવા જઈ રહ્યા છીએ. તમારાથી ઈરાદાપૂર્વક સચ્ચાઈ છુપાવવામાં આવી છે. પાઠ્યપુસ્તકમાં ખોટી વાતો કહેવામાં આવી છે. એટલે જ અમે મુસ્લિમ ઇતિહાસકારોને ટાંકીને હકીકતો રજૂ કરી રહ્યા છીએ. શમસુદ્દીન બિન સિરાજુદ્દીન દ્વારા લખવામાં આવેલા દસ્તાવેજ તારીખે ફિરુઝ શાહીમાં ઘણી હકીકત લખવામાં આવી છે. જેમ કે એમાં લખવામાં આવ્યું છે કે સુલતાને જાજનગરના રાજા તરફ ધ્યાન આપ્યું. સુલતાન આ રાજાના મહેલમાં પ્રવેશ્યા, જ્યાં તેમને અનેક સુંદર ઇમારતો જોવા મળી. આ રાજાના કિલ્લાની અંદર પથ્થરની એક મૂર્તિ હતી, જેને કાફીરો જગન્નાથ કહેતા હતા. આ કાફીરો એને પૂજતા હતા. સુલતાન ફિરોજે એ મૂર્તિને જડથી ઉખાડીને દિલ્હીમાં લઈ જવાનો આદેશ આપ્યો, જ્યાં મૂર્તિને અપમાનજનક સ્થિતિમાં રાખવામાં આવી હતી. આ જ દસ્તાવેજમાં વધુમાં લખવામાં આવ્યું છે કે મૂર્તિઓ તોડી પાડવા, ઇસ્લામના દુશ્મનોની હત્યા કરવા અને પદમ તળાવની આસપાસ હાથીઓની શોધ માટે જૌનપુરથી વિજયી સેના નીકળી પડી. સુલતાને જાજનગર જોયું. જાજનગરની આસપાસના સ્થળોને નષ્ટ કરવા માટે સેના નીમવામાં આવી. આ સેનાએ તલવાર અને ભાલાથી કાફીરોના ઘમંડને નષ્ટ કરી દીધો. વિસ્તારમાં જ્યાં પણ મંદિરો અને મૂર્તિઓ તરફ નજર ગઈ કે તરત જ મુસલમાનોએ એને તોડી પાડ્યા. વિજય મેળવ્યા બાદ તેમણે દરિયા તરફ મુસાફરી કરી, જગન્નાથ મંદિરને નષ્ટ કર્યું અને મૂર્તિ પૂજા કરનારાઓની હત્યાઓ કરી. એ પછી વિજેતા સેના દિલ્હી તરફ રવાના થઈ. આ જૌનપુર વિસ્તાર અત્યારે ઉત્તર પ્રદેશમાં છે.